ચરોતર એજ્યુકેશન સોસાયટી સંચાલિત કસ્તુરબા કન્યા વિદ્યાલયની વિદ્યાર્થિનીઓ માટે શ્રેણી 11ની વિદ્યાર્થિનીઓ માટે આ વિડીયો તૈયાર કરવામાં આવ્યા છે. ચેપ્ટર નંબર 6 ઉબુન્ટુ લિનક્સના મૂળભૂત કમાન્ડ. હવે લિનક્સ શું છે તેની ચર્ચા આપણે વર્ગમાં કરી દીધી છે. શ્રેણી 9ની અંદર પણ તમે ઉબુન્ટુ લિનક્સનો થોડો પરિચય મેળવી લીધો છે. અહીંયા આગળ આજે આપણે જે જોવાનું છે તે ટર્મિનલના કેટલાક કમાન્ડ્સ જોવાના છે. તો સૌથી પહેલાં ટર્મિનલ ચાલુ કેવી રીતે કરવાનું, તો કમાન્ડ લાઇન ઇન્ટરફેસ ઓન કરવાનો છે. અત્યાર સુધી આપણે જે પણ કામ કર્યું છે તે ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસનો ઉપયોગ કરીને જ હંમેશા આપણે કમ્પ્યુટર ઉપર કામ કરતા આવ્યા છીએ. હવે પહેલી વખત એવું થયું છે કે ગ્રાફિકલ ઇન્ટરફેસની અંદર કમાન્ડ લાઇન કોન્સોલ ઓપન કરવાનો છે, એટલે કે લિનક્સમાં ટર્મિનલ નામની એક વિન્ડો આપવામાં આવી છે અને એને ઓપન કરવાની છે. તો એને ઓપન કરવા માટે એપ્લિકેશન્સ, એસેસરીઝ અને ટર્મિનલ પર ક્લિક કરો, અથવા તો તમે કંટ્રોલ, ઓલ્ટર અને ટી કી એકસાથે પ્રેસ કરીને આવી ટર્મિનલ વિન્ડો ઓપન કરી શકો છો. તો એ ટર્મિનલ વિન્ડો હવે આપણે કેવી રીતે ઓપન કરવાની તે જોઈ લીધું. અહીંયા હું તમને ઓપન કરેલી એક ટર્મિનલ વિન્ડો બતાવી દઉં છું. તો અહીંયા મેં મારી પણ ટર્મિનલ વિન્ડો ઓપન કરી દીધી છે અને અહીંયા ડોલર પ્રોમ્પ્ટ જોવા મળે છે. હવે આપણે યુઝ કર્યું વોટ ઇઝ ડોલર પ્રોમ્પ્ટ. તો પ્રોમ્પ્ટ એ શું છે, તો અહીંયા ડોલરની નિશાની પછી એક નાની ઝબૂકી લીટી જેને કર્સર કહેવાય છે અને ત્યાં યુઝર નેમ આપેલું હોય છે અને હોમ ડિરેક્ટરી સૌથી પહેલાં તમને જ્યારે પણ લિનક્સનો ટર્મિનલ ઓપન કરો છો ત્યારે હોમ ડિરેક્ટરી સૌથી પહેલાં શરૂ થાય છે. અને જે પ્રોમ્પ્ટ મેં તમને કહ્યું તે કમાન્ડ પ્રોમ્પ્ટ એવું સૂચવે છે કે ઇન્ટરફેસ હવે ઉપયોગકર્તા સાથે કમાન્ડ સ્વરૂપે સંવાદ કરવા માટે તૈયાર છે. એટલે હવે પછી જ્યારે પણ આ ટર્મિનલ વિન્ડો ઓપન થાય એટલે કંઈ એની જાતે કશું કરી શકાશે નહીં. આપણે સૌથી પહેલાં કોઈને કોઈ કમાન્ડ આપવા પડશે અને કમાન્ડ એક પ્રોગ્રામ છે જે કોઈ ચોક્કસ કાર્ય પાર પાડે છે. તો જ્યારે પણ આપણે સૌથી પહેલાં કમાન્ડ લાઇન ઇન્ટરફેસનો અભ્યાસ કરીશું તેમાં શેલ એક કમાન્ડ લાઇન ઇન્ટરફેસ છે. શેલ એ ઉપયોગકર્તા સાથે પરસ્પર સંવાદ કરી શકાય તે માટેનો પ્રોગ્રામ છે, અથવા તો તે કમાન્ડ લેંગ્વેજ ઇન્ટરપ્રિટર પણ છે અને તે અર્થઘટન કમાન્ડને આપે છે, સ્વીકારે છે અને તેનું અર્થઘટન પણ કરી આપે છે. તો લિનક્સની અંદર આવા ઘણા બધા શેલ અવેલેબલ છે. એશએસ શેલ, શી શેલ, કોર્ન શેલ, બાશ શેલ. તો આ બધા શેલમાંથી કોઈ પણ શેલનો તમે ઉપયોગ કરીને અહીંયા આપેલા કમાન્ડ્સનો ઉપયોગ કરીને તમે કમાન્ડનું આઉટપુટ ચેક કરી શકો છો. અને જેમ જેમ એડવાન્સ નવા વર્ઝન્સ આવતા જાય છે એ પ્રમાણે તેની શેલની પણ નવી આવૃત્તિ આવતી જાય છે. CSS શેલની નવી આવૃત્તિ TCSH છે. પછી દરેક કોઈને કોઈ શેલની ક્યાંક ને ક્યાંક મર્યાદાઓ હોય છે, તો એને તમે એક્સટેન્ડ પણ કરી શકો. કોર્ન શેલને અથવા તો KSS શેલ, એશએસ અને CSH બંનેની લાક્ષણિકતાઓને ભેગી કરવા માટે બનાવવામાં આવેલો છે. અને બેશ એટલે કે બાશ શેલ એ બોર્ન શેલની નવી આવૃત્તિ છે. તો આવી રીતે જુદા જુદા શેલ પર આપણે જેનો ઉપયોગ કરીને આપણે ટર્મિનલના કમાન્ડ યુઝ કરવા હોય તે કરી શકીએ છીએ. હવે આપણી પાસે અત્યારે કયા કયા શેલ અવેલેબલ છે એ જો મારે જોવું હોય તો એને માટેનો કમાન્ડ છે cat /etc/shells. તો હવે હું આ કમાન્ડ અહીંયા લખીને ચેક કરું છું. cat /etc/shells SHELLS શેલ્સ લખવાનું છે. તો અહીંયા જેટલા પણ કમાન્ડ્સ અવેલેબલ છે એનું લિસ્ટ તમને જોવા મળી ગયું. તો ટેક્સ્ટ બુકની અંદર પણ તમને આકૃતિ 6.2ની અંદર આ બધા શેલ્સ જે અવેલેબલ છે એ તમને બતાવ્યા છે. હવે આપણો પૂર્વ નિર્ધારિત શેલ કયો છે, કે આપણે કયા શેલમાં કામ કરી રહ્યા છીએ. આ બધા શેલ તો તમને લિનક્સનું કે ઉબુન્ટુ લિનક્સનું જે ટર્મિનલ તમને જેટલા એન્વાયરમેન્ટ શેલ્સ અવેલેબલ છે એનું લિસ્ટ બતાવ્યું. હાલમાં આપણું જે શેલ કામ કરી રહ્યા છે તે કયો છે, તો એ જો જાણવું હોય તો ઇકો સ્પેસ ડોલર શેલ. હવે અહીંયા આગળ શેલ અક્ષર કેપિટલ શેલ શબ્દ કેપિટલ લખ્યો છે અને લિનક્સ ઇઝ અ કેસ સેન્સિટિવ લેંગ્વેજ અહીંયા લખેલું છે. લિનક્સ કમાન્ડ કેસ સેન્સિટિવ છે, એટલે લિનક્સ માટે કેપિટલ અક્ષરમાં શેલ લખો, સ્મોલ અક્ષરમાં શેલ લખો કે શેલ શબ્દનો પહેલો અક્ષર કેપિટલ લખો. 3 શબ્દો એને માટે જુદા છે. તો જ્યારે પણ આપણે કમાન્ડ લખીશું ત્યારે બરાબર ધ્યાન રાખીશું કે અક્ષર કેપિટલમાં છે કે સ્મોલમાં છે. તો અહીંયા આગળ મારે પણ ફરી પાછું એવું કરવું હોય, ઇકો સ્પેસ ડોલર શેલ SHELL. અહીંયા આગળ એશ
એટલે કે શેલ્સ એવું નથી લખવાનું અને શેલ શબ્દ કેપિટલમાં લખવાનો છે. તો આપણો બાય ડિફોલ્ટ શેલ કયો છે એ આપણને ખબર પડી ગઈ. તો હાલનો પૂર્વ નિર્ધારિત શેલ આપણે જોવો હોય તો જોઈ શકીએ છીએ. હવે એ સિવાય કમાન્ડની જેટલી વાક્ય રચનાઓ છે, એટલે જે પણ કોઈ કમાન્ડ છે એ દરેકે દરેક કમાન્ડમાં સૌથી પહેલાં એના 3 ભાગ હોય છે. એક તો કમાન્ડનું નામ હોય, પછી એની સાથે જે કોઈ વિકલ્પ અવેલેબલ હોય તે હોય, અને સાથે એના આર્ગ્યુમેન્ટ્સ આપવાના હોય તો એ આર્ગ્યુમેન્ટ્સ પણ તમે આપી શકો છો. તો કોઈ પણ કમાન્ડના મુખ્ય 3 ભાગ હોય: નેમ, ઓપ્શન અને આર્ગ્યુમેન્ટ્સ. હવે અત્યારે અહીંયા ધારો કે હું કોઈ કમાન્ડનો યુઝ કરીને તમને બતાવું તો હું ખાલી એલએસ જ લખ્યું, તો આ કમાન્ડનું નામ આવી ગયું એલએસ. હવે મેં એના કોઈ પણ આર્ગ્યુમેન્ટ્સ કે પછી કોઈ પણ એના ઓપ્શનનો ઉપયોગ કર્યો નથી, પણ એના ઓપ્શનનો ઉપયોગ કરવો હોય તો કરી શકાય. એ હવે આપણે જેમ જેમ આપણે આ ચેપ્ટરના નવા કમાન્ડ્સ જોતા જઈશું તેમ તેમ એ વસ્તુ શીખતા જઈશું. હવે બીજા કેટલાક કમાન્ડ અવેલેબલ છે, એક્સટર્નલ અને ઇન્ટરનલ કમાન્ડ, પણ એ હમણાં આપણે નથી શીખતા, એને જરા સ્કીપ કરીએ છીએ. પહેલાં જે જોઈ લઈએ, જે તમે સૌથી સરળતાથી પ્રેક્ટિસ કરી શકો એવા કમાન્ડ આપણે સૌથી પહેલાં જોઈ લઈએ છીએ. તો સૌથી પહેલું છે કેલેન્ડર. કોઈ ચોક્કસ મહિનાનું કેલેન્ડર જોવું હોય તો CAL, કેલેન્ડર શબ્દના પહેલા 3 અક્ષર. તો કેલેન્ડર 2023, તો 2023નું કેલેન્ડર ડિસ્પ્લે થઈ ગયું. હવે એ કેલેન્ડરમાં કોઈ ચોક્કસ સ્પેસિફિક મંથનું જોવું હોય તો કેલેન્ડર ઓક્ટોબર મહિનાનું જોવું છે, વર્ષ લખું છું 2024, તો ઓક્ટોબર મહિનાનું કેલેન્ડર આવી ગયું. તો કેલેન્ડર કમાન્ડની સાથે એના ઓપ્શન્સ જે જુદા જુદા અવેલેબલ હતા તેનો આપણે ઉપયોગ કરી દીધો. એટલે કમાન્ડની સાથે એના ઓપ્શન્સ અને આર્ગ્યુમેન્ટ્સનો ઉપયોગ કેવી રીતે કરવાનો, તો જેમ જેમ કમાન્ડ આપણે જોતા જઈશું તેમ તેમ આપણે કરતા જઈશું. તો અહીંયા કેલેન્ડર કમાન્ડ આપણે જોઈ લીધું. અહીંયા આગળ કેલેન્ડર 2013 પહેલાં જાન્યુઆરી વર્ષનું બતાવ્યું છે. હવે એક કેલેન્ડરને તમારે વધારે ડિટેલમાં પણ જોવું હોય તો તમે જોઈ શકો છો મોર ઓપ્શનનો ઉપયોગ કરીને અથવા તો આર્ગ્યુમેન્ટનો ઉપયોગ કરીને. તો કેલેન્ડર 2024, પાઇપ ચિહ્નનો ઉપયોગ કરવાનો છે. પાઇપ ચિહ્નનો ઉપયોગ કરશું ને પછી લખવાનું છે મોર, એટલે કેલેન્ડર પેજ બાય પેજ આવશે. એક સાથે આખું કેલેન્ડર સ્ક્રોલ નહીં થઈ જાય. અહીંયા તમે જુઓ જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, સપ્ટેમ્બર સુધી આવી ગયું, અને જેમ જેમ હું એન્ટર કી પ્રેસ કરતી જઈશ તેમ તેમ અન્ય મંથના, બાકી રહેલા મંથના કેલેન્ડર આવી જશે. તો મોરના ઓપ્શનથી તમે પાછળના જે પણ ઓપ્શન્સ છે કે એના કમાન્ડને ઇનપુટ છે તે તમે એના જોઈ શકો છો. હવે પછી છે ડેટ કમાન્ડ. ડેટ કમાન્ડને સીધું જ તમે લખી દો ડેટ, તો તમને આજની તારીખ જોવા મળશે. તો ડેટ, આજની તારીખ જોવા મળી. સ્ક્રીન જરા ક્લિયર કરવો હોય તો સાફ કરવો હોય તો ક્લિયર ઓપ્શન લખી દો, અને ફરી પાછું હું લખું છું ડેટ, તો આજની તારીખ તમને જોવા મળે છે. હવે ડેટની અંદર જુદા જુદા પાછા ઓપ્શન્સ અને આર્ગ્યુમેન્ટ્સ અવેલેબલ છે. તો એ કયા કયા છે? તો ડેટ પ્લસ પર્સન્ટેજ અને કેપિટલ ડી એવું લખીશું તો ફક્ત તારીખ જ જોવા મળશે. અહીંયા આગળ તમે જુઓ તો ડેટ કમાન્ડ જ્યારે યુઝ કર્યો ત્યારે આજનો વાર, મંથ, તારીખ, ટાઈમ આ બધી જ વસ્તુ જોવા મળે છે. હવે આમાંથી મારે ખાલી તારીખ જ જોવી છે. તો ડેટ પ્લસ પર્સન્ટેજ અને કેપિટલ ડી, તો ફક્ત આજની તારીખ જ જોવા મળી. તારીખ, પહેલા મંથ, પછી ડે અને પછી યર, DD ભાઈના સ્વરૂપમાં. હવે એવી રીતે ફક્ત ડેટ પ્લસ પર્સન્ટેજ ડી, ખાલી તારીખ જ જોવી છે. તો આજની તારીખ આવી ગયું, ખાલી એમાં સ્મોલ ડી લખ્યો છે. સ્મોલ ડી એટલે ફક્ત ડે જ આવશે. હવે સમય જોવો છે તો ડેટ પ્લસ પર્સન્ટેજ કેપિટલ ટી, તો ટાઈમ તમને જોવા મળે છે. તો આ ડેટ સાથે જુદા જુદા ઓપ્શન્સ અવેલેબલ છે તે આપણે જોઈ લીધા. તો ડેટ પ્લસ પર્સન્ટેજ ડી જોયું. એ સિવાય બીજા પણ એક્સ્ટ્રા ઓપ્શન્સ હતા, મેં તમને બતાવી દીધા છે. હવે કમાન્ડ લાઇન કેલ્ક્યુલેટર ઓન છે, કમાન્ડ પ્રોમ્પ્ટ ઓન છે, એટલે આપણે કમાન્ડ પ્રોમ્પ્ટના જ પહેલાં બધા કમાન્ડ્સ છે તે જોઈ લઈએ. કેલ્ક્યુલેટર પછી ઓપન કરીશું, અને કેલ્ક્યુલેટર ઓપન કર્યા પછી એ કેલ્ક્યુલેટરના કમાન્ડ જોઈશું. તો અત્યારે આપણે કેલ્ક્યુલેટરને જરા સ્કીપ કરીને આગળના જે નેક્સ્ટ કમાન્ડ છે તે જોઈ રહ્યા છે. તો એ પછી છે સંદેશો દર્શાવવો. તો અહીંયા આગળ સંદેશો દર્શાવવા માટેનો કમાન્ડ છે ઇકો
હેલો ફ્રેન્ડ્સ. તો હેલો ફ્રેન્ડ્સ સ્પેલિંગ લખવામાં ભૂલ થશે, તો એને તમારે ફરીથી એ કમાન્ડ આખો ટાઈપ નહીં કરવો હોય તો અપ એરો કી અને ડાઉન એરો કી એનો ઉપયોગ કરીને તમે કમાન્ડની અંદર કરેક્શન કરી શકો છો. હેલો ફ્રેન્ડ્સ, તો આ રીતે કમાન્ડનું ઇકો કમાન્ડ સંદેશો દર્શાવવાનું કામ કરે છે. હવે કોઈ વેરિયેબલ છે, એ વેરિયેબલની અંદર કોઈ વેલ્યુ તમે સેવ કરી છે અને એ વેલ્યુ જે છે તે તમારે સીધી પ્રિન્ટ કરાવવી હોય તો હું એક વેરિયેબલ લઉં છું. એ વેરિયેબલ એની અંદર 23 વેલ્યુ મેં અત્યારે સેવ કરાવેલી છે. હવે એ વેરિયેબલની અંદર કઈ વેલ્યુ છે એ મારે જાણવી હોય તો ઇકો A is $A. તો વેલ્યુ ઓફ A is 23. તો એની અંદર જે વેલ્યુ સેવ કરી હતી એટલે જે અસાઇન કરી હતી એ વેલ્યુ તમને આઉટપુટમાં જોવા મળે છે. તો અહીંયા આગળ તમને કોસ્ટ 10 છે અને કોસ્ટ 10 આઉટપુટ પણ તમને ડોલર કોસ્ટ કરીને તમને એનું આઉટપુટ જોવા મળે છે. તો અહીંયા આપણે એ વેરિયેબલ લઈને એ વસ્તુ કરી દીધી. હવે મેં તમને કહ્યું તે પ્રમાણે ટાઈમ નામનો વેરિયેબલ ટાઈમ જ ફક્ત ડિસ્પ્લે કરાવવો હોય તો ડેટ પ્લસ પર્સન્ટેજ કેપિટલ T એવું લખી દીધું. પણ તમારે મેસેજ સાથે ટાઈમ ડિસ્પ્લે કરાવવો હોય તો કેવી રીતે કરવાનો? તો એને માટે ફરી પાછું ઇકો સિંગલ કોટ. હવે આ જે સિંગલ કોટ છે તે એસ્કેપ કીની પાસે જે સિંગલ કોટ આપેલું છે બેકવર્ડ છે એટલે બેકવર્ડનો ઉપયોગ કરવાનો છે. એસ્કેપ કીની પાસે આપેલું હોય છે બેકવર્ડ. કરંટ ટાઈમ ઇઝ અને પછી તમારે એનો ઉપયોગ કરીને અહીંયા તમને જ્યારે પણ તમને આ વસ્તુ દેખાય સિંગલ કોટ અહીંયા દેખાયો છે તે જે સિંગલ કોટ જે છે તે સિંગલ કોટ નથી પણ એ બેકવર્ડ છે. તો એ બેકવર્ડ તમારે લખવો હોય તો ઇકો કરંટ ટાઈમ ઇઝ બેકવર્ડ ડેટ પ્લસ પર્સન્ટેજ કેપિટલ T અને ફરી પાછું ઓવર પણ બેકવર્ડથી જ કરવાનું છે. હવે તમને મેસેજ સાથે અત્યારનો સમય જોવા મળશે. એવી જ રીતે કરંટ ડેટ ઇઝ તો તમે કરંટ ડેટ પણ લખી શકો છો. તો કરંટ ડેટ જ્યારે કરવું હોય ત્યારે કેપિટલ T ને બદલે આપણે કરી દઈશું કેપિટલ D. તો આ રીતે એક્ઝામમાં પણ તમને કોઈક વખત વેરિએશન પૂછાય પ્રેક્ટિકલની એક્ઝામ દરમિયાન તો એ કમાન્ડ તમને ખબર હોવા જરૂરી છે. પાસવર્ડ બદલવા માટેનો કમાન્ડ અત્યારે આપણે યુઝ નથી કરતા કારણ કે પાસવર્ડ સેટ કરવાનું હમણાં આપણે રાઇટ્સ નથી કારણ કે એડમિન રાઇટ્સ હોય છે. પછી સ્ક્રીન ક્લિયર કેવી રીતે કરવો તેને માટે ક્લિયર કમાન્ડ છે. સ્ક્રીન પર દર્શાવેલ લખાણને ભૂસવા માટે ક્લિયર કમાન્ડનો ઉપયોગ કરવામાં આવે છે. એ તમને એક વખત તમે કરીને બતાવ્યું, ફરીથી પાછી બતાવી રહેલી છું. તો અત્યારે સ્ક્રીન પરના કમાન્ડ ભૂસાઈ ગયો છે. પછી તમે કોઈ કમાન્ડની હેલ્પ મેળવવી હોય તો હેલ્પ માટેના કમાન્ડ અને એના આર્ગ્યુમેન્ટ્સ અવેલેબલ છે. એ તમે જાતે પણ ચેક કરવા હોય તો કરી શકો છો. MV સ્પેસ ડેશ ડેશ હેલ્પ તો તમે MV કમાન્ડની હેલ્પ મેળવી શકો છો. એ સિવાય પણ બીજા કેટલાક હેલ્પ મેળવવા માટેના કમાન્ડ અવેલેબલ છે. દેટ ઇઝ એનું મેન્યુઅલ જોવું હોય તો મેન્યુઅલ કમાન્ડનું મેન લખીને તમે આઉટપુટ મેળવવું હોય તો એ મેન હેલ્પ કરીને તમારે જે કંઈ ફાઇલનું એનું કમાન્ડ માટેનું મેન્યુઅલ ચેક કરવું હોય તો તમે કરી શકો છો. પછી એ કમાન્ડ વિશેનું ફક્ત ટૂંકું વર્ણન જ જોઈતું હોય તો વોટ ઇઝ કમાન્ડનો ઉપયોગ કરી શકો છો. તો વોટ ઇઝ સ્પેસ MV તો આ MV કમાન્ડને બદલે તમે ઇકો કમાન્ડનો ઉપયોગ પણ કરીને તમે તમારી રીતે જે પણ કમાન્ડની હેલ્પ જોઈતી હોય તે કરી શકો છો. તો અત્યારે આપણે જસ્ટ ડેટ ટાઈમ કેવી રીતે લખાય, શેલ્સ કેવી રીતે લખાય, શેલ્સ કયા કયા અવેલેબલ છે અને આપણે કયા શેલમાં કામ કરી રહ્યા છીએ તેનું ખાલી હેલ્પ ઉપયોગ જોયો. બાકીના કમાન્ડ અને જે પ્રેક્ટિસ છે તે હવે પછીના વિડીયોમાં જોઈશું. ટિલ ધેન ગુડ લક.